બનાવતા હતા. મહેનત તો માગે છે, આમાં તમને બધા લોકોને પણ ખબર છે. અત્યારે બધાને રાતોરાત ફેમસ થઈ જવું એવું તો મિત્રો ન થાય. આપણે ટિકટોક વખતના વિડીયો બનાવતા, ટિકટોક બંધ. હેલો ગાઈસ, વેલકમ બેક માય ચેનલ. કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો ઘણા ટાઈમ પછી આપણો વ્લોગ આવે છે. એનું રીઝન એ છે મિત્રો કે હમણાં આપણે ફ્રી નહોતા, થોડાક રીલ્સ એડિટિંગમાં ને એવું બધું હતું. તમે ઇન્સ્ટામાં આપણે જોવો છો, આપણે કહાની ટાઈપ રીલ બનાવી છે, એના એડિટિંગમાં ને એવું બધું હતું અને થોડા ઘણા કામમાં હતા. બાકી જોઈ રહ્યા છો અત્યારે આપણે બપોર પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તાજણ, દેવાંગી, અભિજીત, કોહિનૂર, ચંપી સામે છે, રૂબી બેઠી તમે જોઈ રહ્યા છો. તો ચાલો આજના વ્લોગમાં કન્ટિન્યુ આગળ બના રહ્યો મિત્રો. જોઈએ આપણે શું શું કરી. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે પૂગી ગયા પાછળ અવેડે. દેવાંગીને લઈને તાજણ પાછળ આવે છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે દેવાંગીને લઈને તો પાછા ડેલે આવી ગયા. અત્યારે તાજણ, દેવાંગી, અભિજીત બધા ડેલે છે. રૂબી આપણે જોવો તમે બેઠી છે. રૂબી કોહિનૂર બાંધો છે, જોવો તમે મિત્રો. ઓલા ડેલામાં મિત્રો આપણે કુકડાના બચ્ચા પણ થઈ ગયા. બતાવું તમને. જો મિત્રો કુકડા છૂટા હે. આ ન્યૂ બચ્ચા કુકડાના 3. આ 3 હજી નાના છે મિત્રો, 4-5 દિવસના જ છે. જુઓ તમે બચ્ચા તમને કેવા લાગ્યા કોમેન્ટ કરો. તો મિત્રો આપણે બપોર પછી વરસાદ આવી ગયો. અત્યારે વાગ્યા 4:30. હર્ષ આવી ગયો કોલેજેથી. રૂબીને બધા બેઠા છે. વરસાદ ચાલુ થઈ ગયો છે. હર્ષ કોલેજે આવ્યો, વરસાદ વેચમાં નડ્યો. જેતપુર કે ગયા હતો, અહીંયા આવીને જ આવ્યો. સારું મિત્રો, વરસાદ આવી ગયો. ઘણા દિવસથી વરસાદની રાહ હતી. વરસાદ હાવ થયો જ નહોતો. હમણાં તો કેદુનો અત્યારે થઈ ગયો. થોડું ઠંડુ વાતાવરણ થઈ ગયું. કા હર્ષ? ઠંડુ વાતાવરણ. ભજીયાનો પ્રોગ્રામ કરી નાખી. ભજીયાનો પ્રોગ્રામ કરો, નાખવાનો વાડી કાંઈક ગોઠવી. હાલો રૂબી જોવો મિત્રો, એક્શન કરતો પાછી એકવાર. એક્શન કે અમે કરી નથી. હર્ષ મિત્રો આજ પ્રોગ્રામ દીએ હે તો આપણે પ્રોગ્રામ કરી નાખીએ. હમણાં આઈફોન લેવાનો છે 17 પ્રો મેક્સ. 1 TB લેવો, 256 નહીં. હા એવું કંઈક કરી. જો મિત્રો જરી જરી વરસાદ આવે છે. ઘોડા બધા બાંધ્યા જોવો તમે. અભિજીત, દેવાંગી, તાજણ, કોહિનૂર, ચંપી હામેન ડેલામાં છે. તો મિત્રો પવન ને ફૂલ છે. જુઓ તમે વરસાદ ને પવન ને બધું છે. હમણાં કેદુનો વ્લોગ નહોતો બનતો મિત્રો, કેમ કે આપણે કામમાં હતા. હર્ષને કોલેજે પરીક્ષા ચાલુ હતી. હર્ષ પરીક્ષા ચાલુ હતી ને તારે? પરીક્ષા ચાલુ હતી. આજ છેલ્લું પેપર હતું. પૂરું થઈ ગયું. સોમવારથી તો નોરતા બે જાય ચાલુ થઈ જાય. નોરતા સોમવારથી નોરતા ચાલુ થઈ જાય મિત્રો. જો વરસાદ વધ્યો. આપણે આવ્યા વરસાદ ચાલુ થઈ ગયો. ઇન્ડિયાભાઈ હા પછી કાંઈ નહીં. જેતપલભાઈ આપણે ભજીયા ખવડાવે. આપણે કહે કે ભાઈ મિત્રો આપણે 300 કે થઈ ગયા તો તમને ભજીયા ખવડાવી ગયા. ક્યારના થઈ ગયા 300 કે? તો આઈડિયા હું આવ્યો ને પરીક્ષા મારી આઈડિયા પૂછી એટલે ભાઈ. એવું છે? થોડાક દિવસ બહાર હતો. ક્યાં હતો? અમદાવાદ. અમદાવાદ કઈ બાજુ આવ્યું? અમદાવાદ આવ્યું આમ ઉત્તર બાજુ. ઉત્તર બાજુ મિત્રો અમદાવાદ આવ્યું.
બ્લોગમાં તો મુકાય જ. હમણાં મિત્રો હર્ષ ન્યૂ ફોન લઈને યુટ્યુબ ચેનલ ચાલુ કરવાનો છે, તો અત્યારથી તમે બધા સબસ્ક્રાઈબ કરી લેજો. ચેનલ આવશે પછી કહેજો. હા, ત્યાં લગી ન કરતા. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એમ તો કે. ઓકે. આને કેમ ઠંડી લાગી ગઈ? હા હે, એકાદ 2 મિનિટ છપાઈ જાય ને એટલે વધી જાય બ્લોગ એટલો. મિત્રો આ બધાને ને હવે આપણે અંદર પૂરી દઈએ વરસાદના. હવે આપણે કેમ કે ભેહુંને આવવાનો ટાઈમ થઈ ગયો હોય, બચ્ચા નાના એટલે પગમાં આવી જાય એટલા માટે તમે જોવો. પણ વરસાદમાં તાને જવું નથી જોવો. હાલો હાલો, જો મિત્રો અંદર રહી ગયા બધે. આ એક બચ્ચાને કંઈ પગમાં લાગ્યું છે. ચાલો મિત્રો આને આપણે પૂરી દીધા અંદર, કેમ કે વરસાદ ચાલુ છે. ચાલો વ્લોગમાં કન્ટિન્યુ આગળ. તો મિત્રો ઘણા ટાઈમથી ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે કે તમે જવાબ નથી આપતા. ઘણા મિત્રોને આપણને ઇન્સ્ટામાં પણ પર્સનલમાં મેસેજ આવે છે, યુટ્યુબમાં પણ આપણને કોમેન્ટ કરે. તો આજે આપણાથી બને એટલી કોમેન્ટના આપણે જવાબ આપી. એક ભાઈની કોમેન્ટ છે કે દેવાંગી સબર છે કે નહીં ચેકપાલભાઈ. તો હા, દેવાંગી આપણે સબર છે. આપણે કવર કરાવેલી છે દેવાંગીને કનૈયાથી. તુફાન લાઈનનો જે કનૈયો છે એનાથી આપણી દેવાંગી સબર છે. અને તાજણ ખબર છે કે નહીં? હા, તો તાજણે કવર કરાવેલી છે. તાજણ કવર કરાવી આપણે રાજવીરથી, ભરતગરારો રાજવીર છે મયારી, એ ઘોડાથી આપણે કવર કરાવેલી તાજણ. એ ભાઈની કોમેન્ટ છે. ચેતપાલભાઈ તમે કેટલા ટાઈમથી ઘોડા રાખો, હોર્સ રાખો? તો મિત્રો એમાં તો એવું છે કે અમારે પેઢી દર પેઢી પહેલેથી બધા ઘોડા તો રાખે છે. તાજણ આપણી જૂની ઘોડી છે, એ પણ તમને બધા લોકોને ખબર છે. એટલે અમારા દાદા ને એના દાદા વખતના પહેલેથી બધા ઘોડા તો રાખે જ છે. સોશિયલ મીડિયા તો આપણું આ યુટ્યુબ ને એ બધું તો કાલ આવ્યું. એ પહેલાંના અમે ઘણો ટાઈમથી ઘોડા રાખી. આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરી ને કેટલો ટાઈમ થયો યુટ્યુબ ચેનલ ચાલુ કરી અને 2 વર્ષ જેવું થયું મિત્રો યુટ્યુબ ચેનલ ચાલુ કરી અને વિડીયો કેટલા ટાઈમથી બનાવતા હતા. તો મિત્રો વિડીયો તો આપણે બનાવતા હતા ને, તો આપણે ટિકટોક વખતના વિડીયો તો બનાવતા હતા. મહેનત તો માગે જ. આમાં તમને બધા લોકોને પણ ખબર છે, અત્યારે બધાને રાતોરાત ફેમસ થઈ જવું એવું તો મિત્રો ન થાય. આપણે ટિકટોક વખતના વિડીયો બનાવતા. ટિકટોક બંધ થયું પછી આપણે ઇન્સ્ટા ચાલુ કર્યું. ઇન્સ્ટા પછી આપણે યુટ્યુબમાં આવ્યા મિત્રો. તમે હોર્સ રાઇડિંગ કેટલા ટાઈમથી કરો? તો હોર્સ રાઇડિંગની મિત્રો તો હું જ્યારથી હાવ નાનો હતો ત્યારથી જ હોર્સ રાઇડિંગ કરું, કેમ કે અમારી પાસે પહેલેથી ઘોડા છે. એટલે મિત્રો એક ભાઈની કોમેન્ટ એવી છે કે શિવરાજ આપણે ક્યાં છે? આપણી પાસે પહેલાં જે હોર્સ હતો શિવરાજ એ ક્યાં છે? આમાં 2 થી 3 કોમેન્ટ એવી આવેલી છે. અત્યારે પાછી પણ એક ભાઈની કોમેન્ટ મને સામે એવી પહેલાં પણ આવેલી હતી. એટલે બધી 2 થી 3 કોમેન્ટ એવી થઈ જ ગઈ કે શિવરાજ ક્યાં? તો મિત્રો શિવરાજ આપણે આપ્યો તો આજાણી પીપરિયા. ત્યાંથી અત્યારે ક્યાં છે આપણને કાંઈ ખબર નથી ને આપણે પાછું કાંઈ એનું જાણ્યું પણ નથી. અને આવી કોમેન્ટ તો મિત્રો બહુ આવે છે. આ લગભગ જ્યારે પણ હું કોમેન્ટ સેક્શન જોઉં ને ત્યારે આ કોમેન્ટ તો કે ભાઈ તમે હિન્દીમાં વ્લોગ બનાવો. તો આપણી ઈચ્છા છે મિત્રો થોડેક ટાઈમ પછી. હર્ષ તો મને કાયમ કે અત્યારે જ વિડીયો ઉતારે, એ તો કાયમ કે આપણે આજ હિન્દીમાં વ્લોગ સ્ટાર્ટ કરી. થોડોક ટાઈમમાં આપણી ઈચ્છા છે કે આપણે હિન્દીમાં 1-2 વ્લોગ બનાવશું. મિત્રો તમને કેવા લાગે તમે કોમેન્ટ કરજો, પછી જોઈએ આપણે આગળ હિન્દીમાં બનાવીશું. તમે જ્યારે જો ત્યારે એક આ કોમેન્ટ તો હોય જ મિત્રો. અને બીજી કોમેન્ટ છે ચંપી જે આપણી મોનું છે એ સબર છે કે નહીં? હા, તો એને આપણે કવર કરાવેલી છે સરતાજથી મિત્રો. ગોંડલવાળો જે અલ્તાફભાઈ પાસે સરતાજ છે નુકરો, એનાથી કવર કરાવેલી છે. અને આપણે અભિજીત કેવડો થયો? એક ભાઈની કોમેન્ટ છે કે અભિજીત કેવડો થયો? અભિજીત થયો મિત્રો 4 મંથનો થયો અભિજીત. આપણે મિત્રો ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે કે તમે મિક્સ બ્રીડ ન કરો, કાઠિયાવાડી બતાવો, તમારી ઘોડી કાઠિયાવાડી છે. તો હવે આના પછીના થાણ આપી દીધા પછીના આપણે છે ને મિત્રો તમે બધાના કેવા ઉપરથી આપણે કાઠિયાવાડી બતાવશું.
આગળ આપણે જોઈ કાઠિયાવાડી બતાવશું. તાજેની આપણે કાઠિયાવાડી સારો સ્ટેલિયન હશે એ બતાવશું. અને એક ભાઈની કોમેન્ટ હતી કે શિવાંગી ક્યાં છે. શિવાંગી આપણે આપી દીધી છે વરોસડા આપણા સગાની એની ત્યાં. એ પણ અત્યારે ફૂલ મોટી થઈ ગઈ. આપણે ત્યાં જાવું સગાની એની ત્યારે શિવાંગી પણ આપણે વ્લોગમાં બતાવશું. અત્યારે તો એ આપણે દેવાંગીની ગાજણ જેવડી જ થઈ ગઈ છે મિત્રો. હમણાં હજી 2 દિવસ પહેલાં જ મને વિડીયો કોલમાં મેં જોયેલી શિવાંગીને. તો મિત્રો એક ભાઈની કોમેન્ટ છે કે તમારું ગુજરાતમાં તમારું ગામ કયું છે એમ. તો હિન્દીમાં એ ભાઈએ પૂછેલું છે કે ગુજરાતની અંદર તમારું ગામ કયું છે. તો મિત્રો આપણું ગામ ફરેણી, તાલુકો ધોરાજી, જિલ્લો લાગે આપણે રાજકોટ.